વડોદરામાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપાયો, 3 લોકો ધરપકડમાં. વડોદરા શહેરમાં સયાજીગંજ પોલીસ દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 474 ગ્રામ ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 નજીકના જય માતાજી પાર્કિંગ વિસ્તારમાં કરવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં આસિફ ઉર્ફે માહિર યાસીનભાઈ વોરા, રૂકસાના વા /ઓ જીતેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ઠાકોર અને પુષ્પા વા /ઓ અનિલભાઈ લાલ બહાદુર ગરાસિયાનો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કુલ કિંમત ₹37,040 હોવાનું જણાવ્યું છે. આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં 474 ગ્રામ ગાંજાનો જથ્થો, એક પ્લાસ્ટિકનો ડબ્બો, રોકડા ₹8340 અને એક રિયલમી કંપનીનો મોબાઈલ ફોન સામેલ છે, જેની કિંમત ₹5000 છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કપ. ભાવિ સોલંકી, NEET 24 ન્યૂઝ, વડોદરા. પૂરા સમાચાર જોવા માટે NEET 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.